હેલો સ્ટુડન્ટ્સ, ઓસમ પાઠક સ્કૂલમાંથી હું કેતન મારડિયા ધોરણ 10ના લેક્ચર ગણિત વિષયના લેક્ચર 2માં આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ વિશેની માહિતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ તો બહુપદી અને સમીકરણની સરખામણી કરીશું, સાથે સાથે એના પ્રમાણિત સ્વરૂપો સમજીશું અને તેના કેટલાક ઉદાહરણો જોઈશું. તો આપણે સરખામણી અથવા તો તફાવત સ્વરૂપે બંને ટોપિકને સમજીએ. તો સૌપ્રથમ બહુપદી અને સામે છે સમીકરણ. તો કોને સમીકરણ કહેશું અને કોને બહુપદી કહેશું? તો સૌપ્રથમ બહુપદી છે એ જુદા જુદા ચલોનો સમૂહ છે, જે ચલની કોઈ પણ કિંમત માટે આ સમૂહ છે અલગ અલગ કિંમતો ધારણ કરે છે. જ્યારે સમીકરણ છે એ ચલની મર્યાદિત કિંમત માટે એક નિશ્ચિત કિંમત ધારણ કરે છે. ઉદાહરણ જોઈએ તો કે p of x બરાબર 2x પ્લસ 3. હવે જો હું x બરાબર 0 લઉં તો p of 0 બરાબર 2 into 0 પ્લસ 3. તેથી p of 0 બરાબર 2 into 0 એટલે કે 0 પ્લસ 3. તેથી p of 0 બરાબર 3. એટલે કે જો હું x બરાબર 0 લઈશ તો p of 0 ની કિંમત મને મળશે 3. જ્યારે સમીકરણની અંદર એવું થશે નહીં. સમીકરણ આપણે આ જ ઉદાહરણ લઈએ, 2x પ્લસ 3 બરાબર 5. ઉદાહરણ તરીકે 5 લઈએ તો હવે 3 ને બરાબરની આ બાજુ લઈ જશું એટલે કે 2x પ્લસ 2x બરાબર 5 માઇનસ 3 એટલે કે 2x બરાબર 2. તેથી x બરાબર 1. તો અહીંયા જે મેં તમને ચલ અને અચળનો જે સમૂહ અથવા તો એની વચ્ચે ગાણિતિક પ્રક્રિયાઓ આપેલી છે તેનું સમાધાન માત્ર x બરાબર 1 એ જ કિંમત કરી શકે છે. હવે જો આ સમીકરણની અંદર હું x બરાબર 2 લઉં તો આનું સમાધાન થશે નહીં. x બરાબર 5 લઈશ તો આ શરતનું સમાધાન થશે નહીં. જ્યારે બહુપદીની અંદર શું થશે તો બહુપદીની કોઈ નિશ્ચિત કિંમત છે નહીં. અહીંયા તમે ચલની કિંમત ફેરવતા જશો તેમ આ સમૂહ અથવા તો આ ગાણિતિક પ્રક્રિયાની કિંમત પણ ફરતી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સુરેખ બહુપદી અને સુરેખ સમીકરણને આપણે સરખામણી સ્વરૂપે સમજીશું. તો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી કહે છે. એટલે કે બહુપદીની અંદર જે ચલ આવેલો હોય આ ચલની મોટામાં મોટી ઘાત 1 હોવી જોઈએ. જ્યારે સમીકરણની અંદર ફેરફાર કેટલો થશે તો કે માત્ર બહુપદીના સ્થાને સમીકરણ એવું લખવાનું થશે. તો જે સમીકરણમાં ચલની મહત્તમ ઘાત 1 હોય તેવા સમીકરણને એક ઘાત અથવા તો સુરેખ સમીકરણ કહે છે. પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો કે એક ઘાત અથવા તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p of x is equal to ax plus b, અથવા તો તેને અન્ય રીતે દર્શાવીએ તો માત્ર ax plus b એમ પણ દર્શાવી શકાય, જ્યાં a b belongs to, અહીંયા જે મેં નિશાની કરી છે તેને વંચાય belongs to નો મતલબ માં રહેલી. એટલે કે a અને b r એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. તો કે a અને b છે એ વાસ્તવિક સંખ્યા ગણમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. ધન સંખ્યા હોઈ શકે, ઋણ સંખ્યા હોઈ શકે કે અપૂર્ણાંક સંખ્યા પણ કે અસમય સંખ્યા પણ હોઈ શકે છે. અને a is not equal to 0 એટલે કે બહુપદીની અંદર રહેલ ચલનો જે સહગુણક છે એ સહગુણક શૂન્ય થવો જોઈએ નહીં. સામે
સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો કે ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો, બહુપદીની અંદર p ઓફ x એવું લખેલું હોય, જ્યારે સમીકરણની અંદર ઇઝ ઇક્વલ ટુ 0 એમ લખેલું હોય. તો જ્યાં a b બિલોંગ્સ ટુ r, ફરીથી a અને b એ વાસ્તવિક સંખ્યાઓ છે અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે ચલ પદનો સહગુણક છે એ શૂન્ય થવો જોઈએ નહીં. જો શૂન્ય થઈ જશે તો તે સમીકરણમાંથી દૂર થઈ જશે, એટલે કે સમીકરણની અંદર કોઈ ચલ બચશે નહીં. હવે આપણે સમજીશું દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ. તો ફરીથી, જે બહુપદીમાં ચલની મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ત્યારે સામેની બાજુએ ફરીથી આપણે બહુપદીના સ્થાને સમીકરણ એમ લખી નાખશું. તો કે જે સમીકરણમાં ચલની મહત્તમ ઘાત 2 હોય તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુપદી અને સમીકરણ બંને એકબીજાના પૂરક અથવા તો એકબીજાની મદદથી જ બને છે અથવા તો એકબીજા ઉપર આધારિત છે એવું આપણે કહી શકીએ. તો કે પ્રમાણિત, હવે બંનેના પ્રમાણિત સ્વરૂપ જોઈએ. તો કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, અથવા તો તેને બીજી રીતે દર્શાવીએ તો કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, એટલે કે બરાબર કે p ઓફ x એવું દર્શાવવાની જરૂર નથી. જ્યાં abc બિલોંગ્સ ટુ r, એટલે કે a b અને c, અહીંયા જે મેં બહુપદી આપી છે એ બહુપદીની અંદર a b અને c આવેલા છે તે વાસ્તવિક સંખ્યાગણ r માંથી કોઈ પણ હોઈ શકે, તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ફરીથી આગળ જેમ સુરેખ બહુપદીની અંદર આપણે x નો સહગુણક શૂન્ય નહોતા લેતા, એવી રીતે દ્વિઘાત બહુપદીની અંદર આપણે x સ્ક્વેરનો સહગુણક છે એ શૂન્ય લેશું નહીં. હવે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો એની અંદર મેં માત્ર p ઓફ x ના સ્થાને શૂન્ય મૂકેલું છે. તો કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a b c બિલોંગ્સ ટુ r, એટલે કે સમીકરણની અંદર જે x સ્ક્વેરનો સહગુણક, x નો સહગુણક અને અચળ પદ છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે x સ્ક્વેરનો સહગુણક એ શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. જો x સ્ક્વેરનો સહગુણક બહુપદી હોય કે સમીકરણમાં x સ્ક્વેરનો સહગુણક તમે શૂન્ય લેશો એટલે કે x સ્ક્વેર વાળા પદનો અહીંથી લોપ થશે. તેથી સમીકરણની અંદર 2 ઘાતવાળું પદ જ નહીં વધે. તેથી આપેલું સમીકરણ છે અથવા તો બહુપદી છે એ બહુપદી રહેશે જ નહીં, અથવા તો તે સુરેખ બહુપદી કે સુરેખ સમીકરણ બની જશે. હવે આપણે ત્રિઘાત બહુપદી અને ત્રિઘાત સમીકરણ સમજીશું. તો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. એટલે કે બહુપદીની અંદર જે ચલ આવેલો હોય એ ચલની મોટામાં મોટી ઘાત 3 હોવી જોઈએ. સામે ત્રિઘાત સમીકરણમાં તો કે જે સમીકરણમાં ચલની મહત્તમ ઘાત 3 હોય તેવા સમીકરણને ત્રિઘાત સમીકરણ કહે છે. બંને વ્યાખ્યાની અંદર ફરીથી બહુપદીના સ્થાને માત્ર સમીકરણ એક શબ્દનો જ ફેરફાર આવે છે. બંનેનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો કે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, અથવા તો તેને બીજી રીતે દર્શાવીએ તો માત્ર ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, જ્યાં a b c d એટલે કે x ક્યુબનો સહગુણક, x સ્ક્વેરનો સહગુણક, x નો સહગુણક અને અચળ પદ, આ ચારે ચાર પદ છે એ બિલોંગ્સ ટુ r, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે, તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a ની કિંમત એ શૂન્યતર હોવી જોઈએ, એટલે કે શૂન્ય સિવાયની હોવી જોઈએ. તો ત્રિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a b c d ફરીથી ABCD છે x ક્યુબનો સહગુણક, x સ્ક્વેરનો સહગુણક, x નો સહગુણક
અને અચળ પદ, આ ચારે ચાર છે એ બિલોંગ્સ ટુ આર, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ તથા એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એનું મૂલ્ય છે આપણે 0 લઈ શકતા નથી. જો બંને જગ્યાએ આપણે એનું મૂલ્ય 0 લઈશું તો બહુપદી અથવા તો સમીકરણની અંદર જે x³ વાળું પદ છે તેનો લોપ થશે અને તે દ્વિઘાત અથવા તો સુરેખ બહુપદી અથવા તો દ્વિઘાત અથવા તો સુરેખ સમીકરણ બની જશે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે સુરેખ બહુપદી અને સુરેખ સમીકરણ, દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ, ત્રિઘાત બહુપદી અને ત્રિઘાત સમીકરણ સરખામણી સ્વરૂપે સમજ્યા તથા તેમના પ્રમાણિત સ્વરૂપો પણ સમજ્યા. તો આ સરખામણી પરથી આપણને એટલું જાણવા મળ્યું કે કોઈ પણ બહુપદીની અંદર જો p of x ના સ્થાને 0 અથવા તો કોઈ અચળ પદ મૂકી દેવામાં આવે તો બહુપદી છે એ સમીકરણની અંદર ફેરવાઈ જાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, x ના સ્થાને હું નથી કહેતો, હું p of x ના સ્થાને કહું છું કે જો p of x ના સ્થાને તમે 0 અથવા તો કોઈ પણ અચળ કિંમત મૂકી દો તો કોઈ પણ બહુપદી છે એ સમીકરણની અંદર ફેરવાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બહુપદી અને સમીકરણની વસ્તુ એટલે સમજાવી મેં કારણ કે બોર્ડના પેપરની અંદર જ્યારે 1 માર્કના પ્રશ્નોની અંદર સમીકરણ પૂછવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી નાખે છે અને જ્યારે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ પૂછવામાં આવે ત્યારે તે સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખી નાખે છે. આથી સમીકરણ અને બહુપદીની અંદર માત્ર એક શબ્દનો ફેર હોવાથી વિદ્યાર્થી મિત્રોનો એક અગત્યનો માર્ક જાય છે. આવી ભૂલો ન થાય તેથી આપણે આ બંને વસ્તુઓ સરખામણી સ્વરૂપે સમજ્યા. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ જોઈ હશે, અહીંયા મેં જેટલી બહુપદી કે સમીકરણની ઘાત લખી હતી એમાંથી કોઈ પણ ઘાત છે એ અપૂર્ણાંક ન હતી કે ઋણ ન હતી. એનો મતલબ એમ કે જ્યારે તમે પ્રમાણિત સ્વરૂપ લખો છો અથવા તો કોઈ દાખલામાં તમને અપૂર્ણાંક ઘાત કે ઋણ ઘાત આપવામાં આવેલી હોય છે ત્યારે તે બહુપદી કે સમીકરણ કહેવાતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બહુપદી અને સમીકરણના કેટલાક ઉદાહરણો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે કેટલાક ઉદાહરણોની મદદથી સમીકરણ અને બહુપદી સમજીશું. 2x² + 3x = 5. તો અહીંયા 2x² + 3x = 5 એમ આપવામાં આવેલું છે, એટલે કે અહીંયા જે ચલનો સમૂહ અથવા તો ચલ વચ્ચેની જે ગાણિતિક પ્રક્રિયાઓ આપી છે તેનું કંઈક મૂલ્ય છે. આથી આ એક સમીકરણ છે. ઉપરાંત આ સમીકરણની મોટામાં મોટી ઘાત 2 છે, તેથી તેને આપણે દ્વિઘાત સમીકરણ કહેશું. બીજું ઉદાહરણ લઈએ. 3x + 1/x = 5. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણને એક સમીકરણ સ્વરૂપ આપેલું છે. હવે હું x નો લસા લઈશ, એટલે કે x નો 3x સાથે ગુણાકાર કરીશ, એટલે કે 3x² + 1 x = 5. હવે આ x છે એ બરાબરની બીજી બાજુએ જશે, તેથી 3x² + 1 = 5x. આ 5x ને બરાબરની આ બાજુ લાવીએ, એટલે કે 3x² - 5x + 1 = 0. તો ફરીથી આ પણ એક દ્વિઘાત સમીકરણ છે કારણ કે એની અંદર x ની મહત્તમ ઘાત આપણને 2 આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ પ્રશ્ન થશે કે થોડીક વાર પહેલાં જ મેં એમ કીધું હતું કે અહીંયા કોઈ પણ ચલની ઘાત અનઋણ હોવી જોઈએ, એટલે કે ઋણ સિવાયની હોવી જોઈએ અને પૂર્ણાંક હોવી જોઈએ. તો 1/x છે, જો x ને આપણે અંશમાં લખીએ એટલે કે 3x + x⁻⁻1 = 5. પરંતુ બહુપદી કરતાં થોડોક અહીંયા અલગ નિયમ છે. અહીંયા મેં x⁻1 લખ્યું છે તો ઘાત ઋણ થશે, પરંતુ આ સમીકરણ હોવાથી આપણે લસા લઈ અને એનું સાદુરૂપ આપી શકીએ છીએ, એટલે કે x ની અનઋણ ઘાત આપણે દૂર કરી શકીએ છીએ. આવી રીતે જો તમને અપૂર્ણાંક ઘાત આપેલી હોય અને એ અપૂર્ણાંક ઘાતને તમે દૂર કરી શકો તો તેને પણ તમે સમીકરણમાં ફેરવી શકો છો. તો આ પણ એક દ્વિઘાત સમીકરણનું ઉદાહરણ થશે. ત્યારબાદ
ત્રીજું ઉદાહરણ 5x + 1. તો અહીંયા મેં ઇઝ ઇક્વલ ટુ કરીને કોઈ કિંમત લખેલી નથી. ઉપરાંત મેં ક્યાંય પી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ, આર ઓફ એક્સ એવું પણ કશું લખેલું નથી. છતાં પણ આપણે જેમ આગળ જોયું હતું તેમ આ પણ એક બહુપદી છે, પરંતુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ આપેલું ન હોવાથી તેને સમીકરણ કહેશું નહીં. અહીંયા તમે એક્સની કિંમત બદલતા જશો તેમ તેમ તેની કિંમતો, તે આ બહુપદી છે એની કિંમતો અલગ અલગ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ વિશેની ચર્ચાઓ કરવાની છે. ઉકેલ એટલે કે એક્સની જુદી જુદી કિંમતો માટે આપેલે સમીકરણનું સમાધાન થાય છે કે નહીં. તમે જેમ 8મા ધોરણની અંદર એકચલ સુરેખ સમીકરણ ભણી ગયા છો તથા તેના ઉકેલ વિશેની માહિતી મેળવી છે, એવી જ રીતે આની અંદર આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ સમજવાના છે. પરંતુ આ ઉકેલ સમજતા પહેલાં આપણે તમે જે ધોરણ 9ની અંદર અથવા તો ધોરણ 8ની અંદર કેટલાક અવયવ અને વિસ્તરણના સૂત્રો સમજી ગયા છો તેનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે એક સૂત્ર યાદ કરીએ. a + b આખા કૌંસનો વર્ગ. આનું સાદુરૂપ આપતા એક a² + 2ab + b². હવે જો પ્લસના સ્થાને આપણને માઇનસ આપવામાં આવેલું હોય તો a - b² ઇઝ ઇક્વલ ટુ કેટલો ફેર આવશે? તો કે અહીંયા જે મધ્યમ પદ છે એ પ્લસની બદલે માઇનસ થશે, એટલે કે a² - 2ab + b². ત્યારબાદ પછીનું સૂત્ર જોઈએ. a + b આખા કૌંસની 3 ઘાત અથવા તો a + b આખા કૌંસનો ઘન. તો a નો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b નો ક્યુબ એટલે કે b નો ઘન. હવે પ્લસના સ્થાને માઇનસ આપવામાં આવેલું હોય તો a - b નો ઘન બરાબર a નો ઘન માઇનસ 3a² b પ્લસ 3ab² માઇનસ b નો ઘન. આ હતા આ 4 સૂત્રો છે એ વિસ્તરણના સૂત્રો છે. અને જો તમે તેને ઉલટાવી નાખો તો a² + 2ab + b² માટે આ અવયવનું સૂત્ર થઈ જશે. તેવી જ રીતે a² - 2ab + b² માટે આ અવયવનું સૂત્ર થઈ જશે. તેવી જ રીતે ઘન માટેના સૂત્રમાં પણ આપણે કહી શકાય. ત્યારબાદ બીજા સૂત્રો જોઈએ તો a² - b². વિદ્યાર્થી મિત્રો, આને આપણે તફાવતનું સૂત્ર કહીએ છીએ. તો તેનો જવાબ આવશે એટલે કે તેના અવયવ આવશે a - b a + b. હવે જેમાં મેં વર્ગ માટે લખ્યું છે એવી જ રીતે ઘન માટે a નો ઘન - b નો ઘન. તો આનું સૂત્ર થશે a - b બીજા કૌંસમાં a નો વર્ગ. હવે જો અહીંયા માઇનસ આપવામાં આવેલું હોય તો અહીંયા આવશે પ્લસ ab + b². હવે પ્લસના સ્થાને આપણે માઇનસના સ્થાને આપણે પ્લસ કરીશું. a નો ઘન + b નો ઘન બરાબર a + b. હવે અહીંયા પ્લસ આપેલું છે એટલે કે અહીંયા આપણે માઇનસ કરીશું. a² - ab + b². તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ મેં ઘન માટે બાદબાકી અને સરવાળા બંનેનું સૂત્ર લખ્યું છે. તેવી જ રીતે તમને પ્રશ્ન થશે, શું a² અને b² માટે સરવાળાનું સૂત્ર છે? કેમ નહીં લખ્યું હોય? તો કે a² + b²
આના માટે આપણને એક પણ સૂત્ર મળતું નથી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવું આપેલું હોય તેના આપણે અવયવ પાડી શકતા નથી. વચ્ચે સરવાળાની નિશાની હોય તો અવયવ પડશે નહીં, પરંતુ જો બાદબાકી નિશાની હોય તો તેના અવયવ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જુદી જુદી બહુપદીઓ અને સમીકરણોના પ્રમાણિત સ્વરૂપ અને તેની વ્યાખ્યા સમજ્યા. ત્યારબાદ તેના માટેની કેટલીક જરૂરિયાતની શરતો ઉપરાંત આપણે ધોરણ 8 અને 9ની અંદર આવતા કેટલાક વિસ્તરણના સૂત્રો અને અવયવના સૂત્રો આપણે સમજ્યા છીએ. આવતા લેક્ચરની અંદર આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલો વિશે ચર્ચા કરશું અને તેના માટેના કેટલાક દાખલા સમજીશું. થેન્ક યુ.